ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધમાં રોજ અમેરિકા આવીને એવું કહે છે કે અમારી મોટી જીત થઈ છે. ઇઝરાયલ આવીને એવું કહે છે કે અમારી મોટી જીત થઈ છે. ઈરાન કહે છે અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ અને બદલો લઈને રહેશું. આ બધાની વચ્ચે બધાની નજર એ ઈરાનના સુપ્રીમ લીડર અને ઇઝરાયલના વડાપ્રધાન પર છે, કારણ કે સતત એવા સમાચાર આવે છે કે બંનેને ઈજા પહોંચી છે. એક સમાચાર તો એવા પણ આવ્યા હતા કે ઇઝરાયલના વડાપ્રધાનનું મૃત્યુ થયું છે. આ બધાની વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો એક વિડીયો સામે આવ્યો છે. એક પ્રેસ કોન્ફરન્સ કરી છે જેમાં એવો દાવો કરી રહ્યા છે કે ઇઝરાયલની બહુ જ મોટી જીત થઈ છે. ઇઝરાયલના વડાપ્રધાન પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે હું જીવંત છું અને સ્વસ્થ છું, એટલે હું જીવી રહ્યો છું અને આ લડાઈમાં ઇઝરાયલને જીત મળી છે. 20 દિવસના સતત હુમલા બાદ ઈરાન પાસે હવે કોઈ પણ વસ્તુ બાકી નથી, એટલે બેલિસ્ટિક મિસાઇલ પણ હવે નથી બાકી, એમને એ બનાવવાની ક્ષમતા પણ નથી. એની ફેક્ટરીઓ પર પણ અમે હુમલા કર્યા છે અને અમે ઈરાન પર ચોતરફા હુમલા કરી અને તેમનું બધું નષ્ટ કરી દીધું છે. તે હવે દુનિયાને બ્લેકમેલ કરી શકશે નહીં. તેમની લીડરશિપ પણ ખતમ થઈ ગઈ છે. અમારો લક્ષ્ય એ ઈરાની લોકોને આઝાદી આપવાનો છે, IRGCના પ્રભાવને કમ કરવાનો છે અને ખતમ કરવાનો છે. સાથે જ અમેરિકાને યુદ્ધમાં ધકેલવાનો પ્રશ્ન પણ એમને પૂછવામાં આવ્યો, કારણ કે બધા જ એવું કહી રહ્યા હતા કે ઇઝરાયલ અને ઈરાનની લડાઈ ખૂબ જૂની હતી, પણ એમાં અમેરિકાને કેમ ધકેલવામાં આવ્યા. તો એમાં નેતન્યાહુ એવું કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમનું તાલમેલ એકદમ શાનદાર છે. ટ્રમ્પ કોઈના પણ દબાણમાં આવ્યા વગર પોતાના નિર્ણયો જાતે લે છે અને અમેરિકાની મદદથી જ ઇઝરાયલ ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. જો કે ઈરાનમાં આજે હુમલાઓ થઈ રહ્યા છે અને આજે ફારસી ન્યૂ યર છે, એની પહેલાં જે હુમલા થઈ રહ્યા છે એ ખૂબ ઘાતકી છે અને ખૂબ ખરાબ છે. રાજધાની તહેરાનની આસપાસ રાતભર હુમલા થયા છે. આ હુમલાઓમાં છેલ્લા કેટલાય દિવસથી કેટલાય વર્ષોથી જે ન જોયું હોય એવું બધું જ જોયું છે. તહેરાનના પૂર્વીય ભાગોથી લઈને શહેરના મધ્ય સુધી લગભગ 5 હુમલા થયા, એના વિડીયો સામે આવ્યા અને સાથે જ અત્યારે ઈરાનની જે પરિસ્થિતિ છે એ ખૂબ ભયાનક છે. ગઈકાલે એવી વાત કરવામાં આવી હતી કે મિડલ ઇસ્ટમાં સૈનિકો નહીં મોકલવામાં આવે. ટ્રમ્પે એવું કહ્યું હતું. ટ્રમ્પે એવી જાહેરાત કરી હતી કે મિડલ ઇસ્ટમાં સૈનિકો મોકલીશું નહીં. ઇઝરાયલે પણ એનું સમર્થન આપ્યું અને કહ્યું હતું કે અમે પણ ટ્રમ્પની અપીલને ધ્યાનમાં રાખી અને ત્યાં સૈનિકો નહીં મોકલીએ. ઉર્જાના ઠેકાણાઓ પર હજી પણ હુમલા થઈ રહ્યા છે. ઉર્જાના ઠેકાણાઓ પર જો હુમલા થાય તો એની સૌથી વધારે અસર એ બધા જ દેશોને થાય એમ છે જે ત્યાંથી ઓઇલ લે છે કે ત્યાંથી જે પણ ઇમ્પોર્ટ કરે છે. હજુ પણ ઘણી બધી વસ્તુઓના ભાવ વધવાની સંભાવનાઓ છે. જો ત્યાં ઉર્જાના ઠેકાણાઓ પર હુમલા થાય છે તો પેટ્રોલ ડીઝલથી લઈને બહુ જ બધી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. જોકે હજુ સુધી હુમલાઓ તો ચાલુ જ છે. પુષ્ટિઓ ધીરે ધીરે થાય છે કે કયા વિસ્તારમાં કઈ જગ્યાએ એક્ઝેક્ટલી હુમલા થયા છે. ઈરાન અત્યારે એવી સ્થિતિમાં છે કે લડવાનું પણ છે, એકલા હાથે લડવાનું છે અને બે ખૂબ મોટી સત્તાઓ સામે લડવાનું છે. પણ આ લડાઈમાં બીજા બહુ જ બધા દેશોને ફાયદો પણ થઈ રહ્યો છે. બીજા બહુ જ બધા દેશો આ લડાઈથી પોતાનું ઉલ્લું સીધું કરતા હોય એવી પરિસ્થિતિ પણ દેખાઈ રહી છે. અત્યારે તો આ યુદ્ધ જે ટ્રમ્પ કહેતા હતા કે લાંબુ ચાલશે, એ હજુ સુધી એવી કોઈ જ સંભાવનાઓ નથી દેખાઈ રહી કે યુદ્ધ હવે ટૂંક સમયમાં અટકે. હજુ એ લાંબુ ચાલે એવી સંભાવનાઓ વધારે દેખાઈ રહી છે. તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.